હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે બધા વહેલા વહેલા ઉઠી ગયા છે અને અત્યારે વાગી ગયા છે 5:45 વાગવા આવ્યા છે અને બસ જો અત્યારે બહાર જવાનું છે તેના માટે બધા રેડી થઈ ગયા છે. અમારા સાની પણ આજે વહેલી વહેલી ઉઠી ગઈ છે. સાની શું કરે છે? અત્યારમાં રમવાનું હે? હાય કર દે સાનો, હાય હાય કર દે. વહેલી વહેલી ઉઠી ગઈ આજે હે? અત્યારમાં એ ઉઠીને રમવા માંડી છે. ઓ ઓ બાપા, બાબા જવાનું છે? બાબા જવાનું છે હે? અત્યારમાં જો એને ફુગ્ગો મળી ગયો છે. શું કરે છે હે? શું કરે બોલ? બાબા જવાનું છે તારે? સાનું મમ્મી ક્યાં ગઈ? મમ્મી ત્યાં છે? તો બસ જો અત્યારમાં રેડી થઈ ગયા છે ને અત્યારે જવાનું છે બહાર. અને અમારા મેડમ હજી તૈયાર થાય છે. ગુડ મોર્નિંગ. ક્યાં જવાનું છે? બહાર જવાનું છે. ચલો વાંધો નહીં. તો આજે બહુ ઘણા ટાઈમ પછી આજે બ્લોગ બનાવ્યો છે. હા દીકો, અત્યારમાં એ જો અત્યારે 5:30 5:45 ઉઠીને તૈયાર થઈ અત્યારે રમે છે. નહીં, મોઢર નહીં નાખવાનો. સાનો બાબા જવાનું છે? એ બાબા જવાનું છે? બાબા નહીં આવું? બસ તો એને ફુગ્ગો જોઈએ છે. તારે હાલો નહીં આવતું? તો અત્યારે વાગી ગયા છે સવારના 6:30 અને જો અત્યારે બસ હવે નીકળી ગયા છે બહાર જવા માટે. તો આપણે વહેલા તકી બતાવીશું ક્યાં જઈએ છીએ. આપણે બધા રેડી થઈ ગયા છે અને બસ બીજી ગાડી આવે છે એની રાહ જોઈએ છે. 2 ગાડી લઈને જવાનું છે. આપણે 5:30 જવાનું તો 5:30 ને 6:30 થઈ ગયા. कौन है ये लोग? कहाँ से आते हैं ये? ફાઇનલી અત્યારે અમે નીકળી ગયા છે અને આ રોડ છે એ અમદાવાદ ટુ ભાવનગર જે નવો અત્યારે બન્યો છે એ રોડ છે. અને અત્યારે વાગી ગયા છે 7:30. તો બસ અત્યારે જઈ રહ્યા છે ભાવનગર. જો કે ભાવનગરની આગળ આપણે જવાનું છે. તો આપણે આગળ બતાવીશું આગળ શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ. તો બન્યા રહો અમારી જોડે. અને બસ જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. અને બસ જો અત્યારે નીકળી ગયા છે બહાર. તો અત્યારે જે રસ્તા પર અમે જઈ રહ્યા હતા એ રસ્તા પર અત્યારે બધા ચાલતા જઈ રહ્યા છે પગપાળા. ખોડિયાર મંદિર જઈ રહ્યા છે બધા. આગળ રથ પણ હશે. ફાઇનલી પહોંચી ગયા છે ભાવનગરમાં અને બસ થોડું ભાવનગરમાં કામ છે બતાવીને પછી જવું છે ખોડિયાર મંદિર. અને બસ અત્યારે બધાએ નાસ્તો કરી લીધો છે અને આવી ગયા છે ફાઇનલી ભાવનગરની અંદર. એટલે બધા નાસ્તો કરવા ઊભા રહી ગયા છે. ભાવનગરમાં આવીને ગાડી સાફ કરો છો? ગાડી જલ્દી સાફ થાય એમ? અમારી ગાડીમાં સાફ કરવાની કરી દેજો. गजब बेइज्जती है. જો લોકો પાણી શું કહેવાય પાણીથી ગાડી ધોવે ને આ લોકો સોડાથી ગાડી ધોઈ હતી. બોલો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. હેલો, તો અત્યારે અમે પહોંચી ગયા છે ભાવનગરમાં સિહોર. તો અત્યારે બધા અમે પહોંચી ગયા છે. તમને બતાવો અમારા અહીંયા સુરાપુરા છે.
બધા તો પહોંચી ગયા છે. થોડા પછી બધાને બતાવું તમને. અત્યારે અહીંયા બટુક ભોજન ચાલે છે. બધા છોકરાઓ અહીંયા જમવા બેસી ગયા છે બટુક ભોજન કરવા. અત્યારે આપણે આવી ગયા છે રાજપરા ખોડિયાર ભાવનગર દર્શન કરવા માટે. કેમ છે? અને આપણે સાનવી ઉઠી ગયા છે. શું કરે સાનવી? હે શું કરે છે? હા બેન અમને હવે રમકડું જોયું છે એટલે ત્યારે પહોંચી ગયા છે રાજપરા ખોડિયાર. સાનો ચપ્પલ કાઢવાના. તો ફાઇનલી અત્યારે ઘરે જવા નીકળી ગયા છે પાછા. અને આપણે જવું તો સારંગપુર હનુમાન, પણ ત્યાં જવાનો કંઈ મેળ પડ્યો નથી આજે, કેમ કે બહુ લેટ થઈ ગયું હતું આપણે. તો અત્યારે હવે આપણે નીકળી ગયા છે ઘર તરફ. તો ચલો હવે જઈશું ઘરે હવે. હલો, તો અત્યારે વાગી ગયા છે 9:30 રાતના. તો બસ ઘરે આવી ગયા અત્યારે. અને બસ જો અત્યારે જસ્ટ પહોંચ્યા છે ઘરે. હજી સવારે 6:30 સમથિંગ નીકળેલા. અને બસ અત્યારે આ બ્લોગને વિરામ આપીશું. ઘરે પહોંચી ગયા છે. અને સાનવી જો આવતા હોય રમવા માંડી છે. શું કરે છે? શું કરે છે? રમવું જ તારે? હે હાય કર દે. હાય કર. કેમ કે બોલતી નહીં? હાય કર. સાનો હાય કર. એ અત્યારે સૂઈ ગઈ હતી, 11 વાગે ઉઠી છે હજી.
એટલે મેડમના મૂડ નથી હતી. તો બસ હવે આ બ્લોગને અહીંયા વિરામ આપીશું. મળીએ છીએ હવે નેક્સ્ટ બ્લોગ. આ જો શું કરે છે? શું થયું? હા મમ્મી ક્યાં અંદર છે? મમ્મી મજા આવી? સારા મજા આવી? તો વાંધો નહીં, ચલો હવે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. તો જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં.